તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અમને કોઈ વાંધો નથી જેને ટિકિટ આપવાની. અને એકવાર એક વ્યક્તિ બોલ્યો હતો, એ નામ આપી દઉં, દુલભી દેથરિયા, કે પીપળી અમારું ગઢ હે. એ ભાઈ, ગઢ તારું નથી. 110%. મારા બાપે કરેલું હે. અહીંયા તારા બાપો તો કોંગ્રેસમાં હતો, મારો બાપો ભાજપમાં હતો. અમને દુઃખ લાગે ભાઈ, અમને પૂછ્યા વગર કરીશ ને. ત્યાં તું નહોતો ને ધારાસભ્ય, ત્યારનું યાદ કર. અરવિંદ વાઘેડીને ખબર હે અને તને ખબર હે ભાઈ, એ ભૂલી જામાં. એ જવાબ આપજે ભાઈ. હમણાં ભાજપમાં આવ્યા હોય, 1 વર્ષથી 2 વર્ષથી, 1 પેઢીથી 2 પેઢીથી, એ બધાને ના પાડો. મને કાઢે ને આ ગ્રુપમાંથી તોય તમારી જવાબદારી છે. ગ્રુપમાં હોય જ જોયું. બાકી આ બધાને આપણે ઓકાત દેખાડવાની છે. હવે આ બધું મોટું થાય છે. આ અમને મજા નથી આવતી. રાકેશને શું કામ તમે મોટો કર્યો ભાઈ? એ ક્યાં વાતની મૂડી હતી કે આ હલકીના પેટના હે બધા. ભાજપ ને ભાજપ, અમારા બાપે કઈ ઉભું કર્યું હોય ને તમને ખબર જ છે બધા ના. અમે કઈ પૈસા એવા પક્ષમાંથી કમાઈ લીધા ભાઈ, તમે બધા કમાણાવો, બધી અમને ખબર હે. અમે ભાજપમાં જ છીએ. કોના બાપ કોંગ્રેસમાં હતા 3 વર્ષ પહેલા, 3જી પેઢી, 4જી પેઢી, અમને કાંઈ ફેર નથી પડતો ભાઈ. એમાં કાંઈ કોઈ ન થાય. હવે અમને ખબર પડવા માંડી કે તમે આ જે ગેમ રમો ને એ બેન કરો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોરબીની અંદર ફરી એક વખતે ખળભળાટ મચ્યો છે. મોરબી ભાજપમાં ટિકિટ પહેલા જ ભારે વિવાદ થયો છે. દિલીપ જેઠલોજાને ટિકિટ ન મળતા અસંતોષ જોવા મળ્યો છે. દિલીપ જેઠલોજાએ વોટ્સએપ ગ્રુપમાં એક ઓડિયો શેર કર્યો છે. ઓડિયોમાં દિલીપ જેઠલોજાએ અપશબ્દનો પણ પ્રયોગ કર્યો છે. ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ રાજકારણ પણ અત્યારે ગરમાયું છે. ન્યૂઝ રૂમ ગુજરાત આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આક્ષેપોનો સિલસિલો એ હવે મોરબીની અંદર શરૂ થયો છે. પૂર્વ સાંસદ મોહન કુંડારિયા પર પણ નિશાન સાધવામાં આવ્યું છે, તો ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જિલ્લા ઉપપ્રમુખ અરવિંદ વારસદડિયા પર આરોપો કરવામાં આવ્યા છે, તો તાલુકા પ્રમુખ વિશાલ ઘોડાસરા પર પણ એ દિલીપ જેઠલોજાએ આરોપ લગાવ્યા છે. ટિકિટ માટે વચન આપ્યાનો ઓડિયો છે અત્યારે દિલીપ જેઠલોજાનો વાયરલ થયો છે. પીપળી ગામે ટિકિટની એ ડીલ થઈ હતી, પરંતુ ટિકિટ ન મળતા હવે અસંતોષ એ મોરબી જિલ્લા ભાજપમાં જોવા મળી રહ્યો છે. આમ તો જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ મોરબીની અંદર ખળભળાટ મચ્યો છે. એ ગઈકાલે નરેન્દ્ર પરમારે પણ એ અપક્ષ ઉમેદવારી નોંધાવી, તો આજે હવે દિલીપ જેઠલોજાનો આ ઓડિયો જે તેઓએ શેર કર્યો છે તેમાં તેઓ અપશબ્દનો પણ પ્રયોગ કરી રહ્યા છે. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાથી લઈને ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, જિલ્લાના ઉપપ્રમુખ અને તાલુકાના પ્રમુખ, આ તમામ વરિષ્ઠ નેતાઓ પર પણ એક ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ ઓડિયોને લઈને હવે મોરબીની રાજનીતિ ગરમાય છે. ન્યૂઝરૂમ ગુજરાત આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આવો એ ઓડિયો સાંભળીએ જેમાં દિલીપ જેઠલોજા છે એ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપર શું આરોપો લગાવી રહ્યા છે. એ પણ હોય તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અમને કોઈ વાંધો નથી જેને ટિકિટ આપવાની. બાકી અમે બધાને ઓળખી. દુલા બાપા હોય તો ભલે, મોહન બાપા હોય તો ભલે, એ બધા રેકોર્ડિંગ મારી પાસે. દુલા બાપા રેકોર્ડિંગ છે, મને કઈ ફોન કર્યા હે, મોહન બાપાએ કઈ મને ફોન કર્યા હે. અને હવે જો કોઈ પણ એમનેમ ટિકિટ જો મારા વિસ્તારમાં આપી ને, અને અરવિંદભાઈ વાસજડિયાની ખબર હે, આમાં મોટું મગજમારી થઈ છે. મગજમારી કઈ ખબર હે કે તમે પક્ષનો કોઈ ઠેકો નથી દીધો. અને એકવાર એક વ્યક્તિ બોલ્યો હતો, એ નામ આપી દઉં, દુલભી દેથરિયા, કે પીપળી અમારું ગઢ હે. એ ભાઈ, ગઢ તારું નથી. 110%. મારા બાપે કરેલું હે. ત્યાં તારા બાપો તો કોંગ્રેસમાં હતો, મારો બાપો ભાજપમાં હતો, 3જી પેઢી ત્યાં. એટલે હવે મહેરબાની કરજો, અને આમાં મોટું થઈ છે ભાઈ. અને ધારાસભ્ય થઈ ગયો એટલે એવું ન સમજ ભાઈ
કે તું રાજા હોય એમ. અમને દુઃખ લાગે ભાઈ, અમને પૂછ્યા વગર કરીશ ને. ત્યાં તું નહોતો ને ધારાસભ્ય, ત્યારનું યાદ કર. અરવિંદ વાઘેડીને ખબર હે અને તને ખબર હે ભાઈ, એ ભૂલી જામાં. એ જવાબ આપજે ભાઈ. આ આપણા ગ્રુપમાં જેટલા મેમ્બર હે ને બધાને જાણ કરું હું. આ હોય ને આ હાઈલ ફીજુ માણા જે હમણાં ભાજપમાં આવ્યા હોય, 1 વર્ષથી 2 વર્ષ થયા, 1 પેઢી થયા, 2 પેઢી થયા, એ બધાને ના પાડો. મને કાઢે ને આ ગ્રુપમાંથી તોય તમારી જવાબદારી છે. ગ્રુપમાં હોવ જ જોયું. બાકી આ બધાને આપણે ઓકાત દેખાડવાની છે. મોહન બાપાને મેં 10 વાર ફોન કર્યો હતો અને આને દુલા બાપાને કર્યો હતો મેં કે ભાઈ માપમાં રે, તું કઈ રાજા નથી. તું કાલ મરી જવાનો, અમે મરી જવાની હો. ભાજપ કોઈના બાપની નથી. અમે તો તમારા બાપા કોંગ્રેસી હતા. અમારા બાપ ભૂલે જાય કે કાવરે ગામમાં પીપળીમાં કાવરે વાડી કરી નાખી. તમે પાડ્યો કાવર ને. મોહન બાપા આવું નો કુંડરિયા બધે હોય, અમને આવડે. અમે હે ને લોહી અમારામાં હે. મોહન બાપા જરાક હવે શાંતિ રાખો અને જરા કાઢા બેહો, એ બધાને મજા આવશે. અને ગઈ વખતે ટિકિટ આપી ને ત્યાં હું આવ્યો હતો. ક્યાં? મોહન બાપા ને કાઢી લે. દુલા બાપા હતા, અરવિંદભાઈ તમે હતા. રાકેશ ને આપો નેક્સ્ટ ટાઈમ તમને. યાદ હે ને? નક એક આપણો ઓલો હતો કોણ, 3 જણા અમે છે ને, 3 જણા મેં સમાધાન કરીને આપી હતી. તમે દુલાભાઈ કીધું કે રાકેશ ને આપી દો એમ, અને રાકેશ પાછો ઊંધો આયલો. જો ભાઈ અમને ખબર પડે બધી, પક્ષમાં ખબર પડે. અમારી પાસે અહીંયાનું રેકોર્ડિંગ 5 વર્ષ પહેલાનું. અરવિંદભાઈ ઈ હે આ હે ત્રીજા માળે. યાદ હે ને? હવે આ બધું મોટું થાય હે. આ અમને મજા નથી આવતી. રાકેશ ને શું કામ તમે મોટો કર્યો ભાઈ? ઈ ક્યાં વાતની મૂડી હતી? અને તમને કોને એવું કર્યું? દોઢો કર્યા. આમાં વિરોધમાં રહેવાનું હોય? વિરોધ નહીં આલી. તમને પક્ષમાંથી કહીશું ભાઈ, અમારો વિરોધ છે કે આ હલકીના પેટના હે બધા. ભાજપ છે ને, ભાજપ અમારા બાપે કઈ ઉભું કર્યું હોય ને, તમને ખબર છે બધા. આ ગ્રુપમાં જેટલા ને એટલે 1987, 1985, 1982. અને દુલા બાપા રહ્યા ને એનો બાપ કોંગ્રેસી હતો. અને બીજાના બાપ જેના કોંગ્રેસી હોય ને મારે કેવું નથી ભાઈ. એટલે મહેરબાની કરજો. હવે અમને કઈ એવું ઠેકો નથી. અમે કઈ પૈસા એવા પક્ષમાંથી કમાઈ લીધા ભાઈ. તમે બધા કમાણાઓ, બધી અમને ખબર હે. એટલે હવે મહેરબાની કરજો, પાછા વરો, એમાં બધાને મજા આવશે. અત્યાર લગી ન બોલતા એટલે હાલી નીકળાવો તમે બધા ઠોકા ઠોક મને આવો. અમારી બરે તમને કોણ રોટીયા કર્યા હે કે ને પ્રદેશમાંથી? પ્રદેશ મેં કાલ કહીશ. હું અનિલ ભાઈ આવ્યો હતા ઉની ચોકડીએ, ત્યાં તું જતો ને વિસલિયા, અને તે જ મને કીધું તું મામા આમ ને તેમ, અને તારું મેં આપ્યું હે કે આ કઈ વાંધો નહીં. એવી ન કર કાંઈ, એવી અમારે જરૂર નથી ભાઈ. અમે ભાજપમાં જ છીએ. કોના બાપ કોંગ્રેસમાં હતા 3 વર્ષ પહેલા, ત્રીજી પેઢી, ચોથી પેઢી, અમને કાંઈ ફેર નથી પડતો ભાઈ. એમાં કાંઈ કોઈ ન થાય. હવે અમને ખબર પડવા માંડી કે તમે આ જે ગેમ રમો ને એ બેન કરો. મોહન બાપા ને માણા હી, અમે કાનાભાઈ ને માણા હી, બે ના માણા હી ભાઈ. બધાનું કામ કર્યું હે. એટલે હવે થોડાક પાછા વળી જાવ બધા, મહેરબાની. વિશાલ ઘોડાસરા તું તો ખાસ, કેમ કે તું રમતજી રમ્યો ને, અને અરવિંદભાઈ તને જે ટેકો આપ્યો ને મને જરા નથી ગમ્યું. આવતા દિવસોમાં અમને કઈ ફેર નથી પડતો ભાઈ. શું કરશો તમે? સાગર સદસ્ય હોય કે ઓલો કાલડીએ હોય, શું કરશો? ખાલી બદનામ કરશો ને, બીજું કઈ નહીં કરીએ કોને. અમે કઈ ખોટું કર્યું નથી. અમને તમારી બધી ખબર હે ભાઈ, અમારી પાસે રેકોર્ડિંગ હે. એટલે મહેરબાની હવે પાછા વળી જાઓ, મહેરબાની. મારે અત્યાર લગી ખોટું નથી બોલવું અને ખુલ્લા તમને નહોતા કરવા. હવે મહેરબાની પાછા વળી જાઓ. રાકેશ કાવડને તમે મોટો કર્યો, પાછા તમે ગયા. અરવિંદભાઈ ખાસ અને તું ખાસ. હવે પાછા વાળો, મહેરબાની. આમાં મજા આવશે બધાને. અમારી પાસે હે બધું. હવે વિશાલ ઘોડસરા તું તારા મામાનું કાવર, તારા મામા થાય ને, અને મોહન બાપાએ તમે અહીંયા પીપળીમાં વાડીનું આપી દીધી પરમિશન. કેને પૂછીને આપી? અને કાવર કઈ ભાજપમાં હતો? કઈ ભાજપમાં હતો મને કે ને? તારા મામા કોઈ ભાજપમાં કઈ હતો? બધી મને ખબર હે ભાઈ. હવે મારા તો લગી નતું બોલવું. હવે મોહન બાપા ની મારે કહેવાનું થાય. મોહન બાપા
હવે પાછા વરો. મારા બાપે કીધું ને કે નામ નીકળી ગયા, એ સાચું જ છે. મજા નહીં આવે તમને, જરા નહીં મજા આવે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.